વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પાવર સિસ્ટમ લેબની અંદર ઊભા છીએ. પાવર સિસ્ટમ લેબની અંદર પણ ઘણા આપણા ઇલેક્ટ્રિકલ બોર્ડ લાગેલા છે, જેનાથી આપણે મશીનનો સપ્લાય બધું હોય છે અને મશીનો પણ અહીંયા આપણે જોઈ શકીએ, પેનલ વગેરે. તો જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો ત્યારે સપ્લાય આપણે વારે ઘડી ચાલુ બંધ કરવાની જરૂર પડતી હોય છે, ક્યારેક આઇસોલેટ કરવાની, કનેક્શન માટે આઇસોલેટ કરવાની જરૂર પડતી હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 4 પોલની એમસીબી છે. તો આ એમસીબીનો સપ્લાય એ ક્યાંથી આવે છે એના પર આપણે લેબલિંગ કરેલું છે કે S43, મતલબ કે આ બોર્ડનું પોતાનું એક આઇડેન્ટિફિકેશન છે. બીજું અહીંયા લેબલ જોઈ શકીએ IC PDB1 AC34. IC મતલબ ઇન્કમિંગ, PDB મતલબ પાવર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 1, AC34 મતલબ કે આમાં જે પાવર આવે છે એ એસી સપ્લાય આવે છે. તો આના દ્વારા આપણે સપ્લાય આઇડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. તો એ આવે છે PDB1ની અંદરથી. આ છે આપણી PDB1, જે પાવર સિસ્ટમ લેબની અંદર આ ડીબી આપણે આવેલી છે. પાવર સિસ્ટમ લેબની અંદર કોર્નર ઉપર છે આપણી PDB1. તો પાવર સિસ્ટમ લેબની અંદર જે આપણા ડોમેસ્ટિક અને જે એમસીબીવાળા બોર્ડ છે એનો સપ્લાય પણ અહીંયાથી જ જાય છે. આપણે જે અત્યારે પેલું જે 4 પોલ એમસીબીવાળું બોર્ડ જોયું, તો એનો સપ્લાય અહીંયા આપણે જો કે AC34 નંબરની 4 પોલની એમસીબી છે, એ 4 પોલની એમસીબીમાંથી એનો સપ્લાય જાય. જ્યારે પણ એને આપણે ચાલુ બંધ કરવું હોય, આઇસોલેટ કરવું હોય, તો અહીંયાથી આપણે એને આઇસોલેટ કરી શકીએ છીએ, જે લેબલિંગ એડ્રેસિંગ દ્વારા આપણને ખબર પડે છે. પાવર સિસ્ટમ લેબની અંદર આપણે જો એક ડોમેસ્ટિક બોર્ડ પણ લાગેલા છે. એ ડોમેસ્ટિક બોર્ડની ઉપર પણ આપણે લેબલિંગ કરેલું છે. અહીંયા લખેલું છે D8 ICDB1 B1. D8 એટલે આનું પોતાનું એક આઇડેન્ટિફિકેશન છે બોર્ડનું, અને ICDB1 એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 1 B1 એમસીબીમાંથી એનો સપ્લાય આવે છે. આ છે આપણું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 1, એટલે કે DB1. આ જે આપણું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે એ પાવર સિસ્ટમ લેબની અંદર લાગેલું છે. તમે પાવર સિસ્ટમ લેબમાંથી જ્યારે ગેટથી એન્ટ્રન્સ થશો, ત્યાં પછી તમે મશીન લેબવાળા ગેટથી તમે આવશો, તો ડાબી બાજુ દિવાલ ઉપર આ બોર્ડ આપણને લાગેલું જોવા અહીંયા આગળ મળશે. આ છે આપણી DB1. હવે જે ડોમેસ્ટિક બોર્ડનો સપ્લાય છે એ બધા ડોમેસ્ટિક બોર્ડનો સપ્લાય છે એ આની અંદરથી જાય છે. આ આપણી મેન એમસીબી છે અને બાકી આ બધી ઇન્ડિવિજ્યુઅલ RYB એમસીબી છે. તો આપણે જોઈએ કે જે ડોમેસ્ટિક બોર્ડ જે આપણે જોયું એનો સપ્લાય અહીંયાથી જાય છે B1 નંબરની એમસીબીની અંદરથી. જેમ બીજા અહીંયા જેટલા બોર્ડો લાગેલા છે એ બોર્ડનો સપ્લાય પણ અધર બીજી જે એમસીબીમાંથી જાય છે. જે બોર્ડની ઉપર આપણે આઇડેન્ટિફિકેશન લેબલિંગ કરેલું જ છે, એના આધારે આપણે અહીંથી સપ્લાય ચાલુ પણ આપણે કરી શકીએ છીએ. હવે આ જે આપણી DB1 છે એ DB1નો પણ જે મેઇન પાવર છે એનું પણ આઇડેન્ટિફિકેશન લેબલિંગ આપણે કરેલું છે. એનો સપ્લાય અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે ભાઈ IC MLDB પેનલ AC3, એટલે કે આ જે આપણી મેઇન લાઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન પેનલ છે એનાથી જે AC3 નંબરની એમસીબી છે એમાંથી આવે છે. અને આપણી જે MLDB છે એ આપણી કેમેસ્ટ્રી લેબની અંદર પાછળ કોર્નર ઉપર નાનો રૂમ છે, એની અંદર મેઇન પેનલ છે, એમાંથી આવે છે, જે આપણે આગળના વિડીયોમાં આપણે જોયું છે. એટલે આપણે આ નીચેનું જે આ DB છે એના માટે આપણે આ નંબર નીચેનો વેરીફાઈ આપણે કરવાનો રહેશે. પાવર સિસ્ટમ લેબની અંદર જે આપણી DB લાગેલી છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, એનો જે ઇન્કમિંગ સપ્લાય છે આપણો AC3 નંબરની અંદરથી એનો પાવર જાય છે. જો આપણે એમસીબી બંધ કરીશું અહીંયાથી, તો એ DBનો પાવર ત્યાં બંધ થઈ જશે અને ચાલુ કરશે તો પાવર ચાલુ થશે. તો એ DBનો જે પાવર છે આપણી આ મેઇન લાઇટિંગ પેનલ જે છે એની અંદરથી એનો પાવર